કપડા પકડ્યા, માથું ઊંચું કરાવ્યું અને એક આંખ ખોલાવી અને જ્યાં મહારાધામના દર્શન કર્યા, સમાધિ થઈ. સમાધિમાં અક્ષરધામના દર્શન થયા છે. સુરણના શ્યાસ ઉપર ભગવાન શ્રીના દર્શન થયા. ખુદા રૂપે ભગવાન શ્રીને દર્શન આપ્યા અને હાલચીને આ મામો નથી, આ તો સ્વયં ભગવાન છે. ભગવાન આલજી ભગવાન શ્રીના શરણે થયો છે. આખીર ભગવાન નીલકંઠ માંગરોળથી આગળ વધી લોજપુર આવ્યા છે. લોજના વાવને કિનારે બેઠા છે. આજે પૂરી પ્રકૃતિ ભગવાન નીલકંઠના સ્વાગત માટે જાણે કે સામેલ થઈ. સંવત 1858 શ્રાવણ વદી શેઠનો દિવસ છે. પૂરી પ્રકૃતિ હરિયાળી બની. આકાશ માર્ગે મેઘરાજ આવ્યા છે. ઘનઘોર ઘમંડ હે ઘનઘોર ઘમંડ ઘટાદક દાદડ વાદળ યદિગડ સદલ કલે સવળ અમળ વાયુ દડ વમળે ધડક નભ ધનજ દે અમ્બી ભગવાન નીકળના સ્વાગતમાં સામે તાળી લોજના પાદરમાં બેઠા છે. મહારમણીય મૂર્તિ છે. ગામના લોકો દર્શન કરવા માટે આવે છે, પણ જે ભગવાન નીલકંઠને જોવે એના ચિત્તની વૃત્તિ ખેંચાય. ગામના લોકો બૂમો પાડવા માંડ્યા, હાલો હાલો. આજ આપણા ગામના પાદરમાં એક બાલુડા યોગી આવ્યા છે, મહાતેજસ્વી અદ્ભુત મૂર્તિ. લોકો જોવે છે, ચિત્ત ખેંચાઈ જાય છે. નગર में जोगी आया, नगर में जोगी आया, नीलकंठ नाम धराया, अक्षरधाम से आया, अक्षरधाम से आया, सबसे बड़ा है तेरा नाम घनश्याम, घनश्याम, जोगी
સમૂહના પાદરમાં વાવને કિનારે ભગવાન નીલકંઠ આવ્યા છે. સુખાનંદ સ્વામી ભગવાન નીલકંઠને આશ્રમમાં લઈ ગયા છે. મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠને જોયા ખૂબ આનંદ થયો છે. સુંદર આસન ઉપર બિરાજમાન કર્યા. ભગવાન નીલકંઠે કીધું છે કે આવડું મોટું પૃથ્વી જેવડું આસન મૂકીને સામાન્ય આસન ઉપર હું બેહું. મુક્તાનંદ સ્વામી તો વારી ગયા. થોડીક વાર બેઠા છે અને એ જ વખતે ભગવાન નીલકંઠે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો છે કે ગુરુદેવ, એકનો એક પ્રશ્ન હું અનેક મઠાધિપતિઓ મંડલેશ્વરને પૂછતો આવ્યો છું, પણ કોઈ એક પ્રશ્નનો ઉત્તર નથી આપી શક્યા. એ જ પ્રશ્ન આપને પૂછો, આપ જો આજ્ઞા કરતા હો. મુક્તાનંદ સ્વામી કીધું, વર્ણિત પૂછો, આવડશે તો ઉત્તર આપજો, નહીં આપની કાલી કાલી ભાષા સાંભળવાનો અવસર તો મળશે. ભગવાન નીલકંઠ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો છે. જીવ કોને કહેવાય? ઈશ્વર કોને કહેવાય? માયા કોને કહેવાય? બ્રહ્મ કોને કહેવાય? પરબ્રહ્મ કોને કહેવાય? મુક્તાનંદ સ્વામી તો અવાક થઈ ગયા કે આવા પ્રશ્ન પૂછનારા તો પહેલા વેલા મળ્યા. મુક્તાનંદ સ્વામી વિચાર કરવા માંડ્યા કે આવા પ્રશ્ન તો સ્વયં ગુરુદેવ રામાનંદ સ્વામી પૂછતા હતા અને ઉત્તર પણ પોતે એ જ આપતા હતા. રખન ગુરુ રામાનંદ સ્વામી તો આવો વેશ ધારણ કરીને નથી આવ્યા. મુક્તાનંદ સ્વામી કીધું, વર્ણિરાજ, ગુરુદેવ રામાનંદ સ્વામીના પ્રતાપથી જેવું તેવું જે કાંઈ શીખ્યા છે એમની પાસે તમને કહું છું. સૌપ્રથમ જીવનું લક્ષણ બતાવ્યું. જીવ કોને કહેવાય? તો કે ભક્તો, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મના લક્ષણ બહુ અદભુત છે. એના માટે પૂરી 1.5-2 કલાક જોઈએ. કેટલી? પણ જે આપણે પંથ ઘણો કાપવો છે, મેં તમને પહેલા કીધું, પણ જરાક સ્પર્શ કરી લે. હું જીવ કોને કહેવાય? જીવ છે સ્થૂલાદિ દેહ ત્રિતય માન ખાધા શિખમ છે. આત્મા છે 3 દેહની અંદર વ્યાપીને રહ્યો છે, જે ક્યારે જન્મતો નથી, મરતો નથી, છેદાતો નથી, ભેદાતો નથી. આત્મા જન્મતો નથી. આત્મા જન્મે છે કોણ? દેહ. મરે છે કોણ? દેહ. આત્મા ક્યારે જન્મતોય નથી, આત્મા ક્યારે મરતોય નથી, આત્મા ક્યારે જૂનોય નથી થતો. જૂનો કોણ થાય છે? દેહ. જેમ શરીર વસ્ત્ર જૂનું થાય એટલે કાઢી નાખે, એમ આત્મા છે શરીર જૂનું થાય એટલે કાઢી નાખે નવું વસ્ત્ર. આમાં ઘણાના શરીર જૂના થઈ ગયા. મીરાબાઈએ બહુ અદભુત પંક્તિ લખી, જૂનું તો થયું, જૂનું તો થયું રે દેવ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવ, જૂનું તો. આરે કાયા રે હંસા એ ડોલવાને લાગી રે, એ પડી ગયા દાંત માયલી રે ખૂતો રહી, પડી ગયા દાંત માયલી રે ખૂતો રહી. પણ દેહ જબ ડગમગ પગ પગ મગ અલગ પરગ, બતન જબ ફગ ફગ જમ અનુસર લગભગ જગર. દેહ જબ ડગમગ પગ પગ અલગ પરગ, બતન જબ ફગ ફગ જમ અનુસર લગભગ જગર. પગ આમ માંડવા આમ મળે પડવા, બોલવું હોય કાંઈ બોલાઈ જાય કાંઈ. એ બધી ભગવાનની નોટિસો છે. માથાના કાળા વાળા મોટી ધોળા વાળા થઈ જાય એવું છે. પણ આજકાલ લોકોને ભગવાનની નોટિસ મંજૂર નથી. ભગવાનની નોટિસ છે. અરે ભાઈ તું રેજે તૈયાર થઈ, હવે તારી ચિઠ્ઠીઓ આવી ગઈ. ધોળા વાળા કુદરતની ચિઠ્ઠી આવી ગઈ. હવે આપણે જવાનું છે. હવે હરિભજન આદરી જો, કાલે સવારે ખાલી કરવાનું છે. પણ આજકાલ લોકોને ભગવાનની નોટિસ મંજૂર નથી. ભગવાનને ધોળા વાળ કર્યા તો માણસો કાળા પીસડા ફેરવા. બોલો, હજી ભલે અમુક ઉંમર સુધી કદાચ કાળા પીસડા ફેરવ બરોબર છે, પણ પછી 60 ને 65 કાળા પીસડા ફેરવું. પણ તમારું મોઢું સાડી ખાય તમે 65 વર્ષના છો, શું કરવું? જો પણ થોડાક દી થાય એટલે બધા ઠોંકા કાઢી કેવા કાઢે? એ ધોળા જ કાઢે. ઉગે અને કોણ પૂગે? કયો ભાઈ, ઉગે અને કોણ? આ તો કુદરતનો કાયદો. હા, એક ઉપાય બતાવો. એક કામ કરો, કાળા કલરનું ડબલું પી જાઓ અને અંદરથી ઉગાય તો મેળ પડે. બાકી આમાં કઈ શરીર જૂનું થાય, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુરે સમજાવ્યો તો એ પંખી નવું પિંજરું માંગે. એ પિંજરું 50 વર્ષનું થાય, 55 ને 60 પોહે, હળિયા હલવા મળે, કલર ઉખડવા મળે. અમારી ભાષા સમજાય છે ને બધી. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે,
બહુરે સમજાયો તો એ પંખી નવું પિંજરું માગે પંખીડાને આપી અંદર બેઠેલું પંખી પાંખ પકડાવે દીકરા ગભરાય ડોક્ટર સાહેબ ને કે સાહેબ આવો ને અમારા દાદાનું પંખી હલે છે ડોક્ટર આવે પંખી ચૂપ થઈ જાય ઇન્જેક્શન મારી દે તો માર ને પિંજરાને માર બાકી હું તો ઉડી જવાનું ફક્ત યાદ રાખજો મરે છે શરીર આત્મા મરતો નથી છેદાતો નથી ભેદાતો નથી જન્મતો નથી મરતો નથી અદ્ભુત અદ્ભુત આત્માના લક્ષણ બતાવ્યા ત્યારબાદ ઈશ્વરના લક્ષણ બતાવ્યા છે સૃષ્ટિનું સર્જન કરે છે પાલન કરે છે અને પોષણ કરે છે વિરાટ સૂત્રના એવા અવ્યાકૃત આ ત્રણ દેહ એના છે ત્યારબાદ માયાનું લક્ષણ બતાવ્યું જડ સિદ્ધાત્મક છે જડને ચેતન રૂપે રહી છે ભગવાનની શક્તિ છે જે જીવ ભગવાનને શરણે જાય છે એ જ આત્મા ભગવાનની માયાને તરી શકે છે અંધકારમય છે ત્રણ ગુણ યુક્ત છે બાકી બીજા માયાને તરી શકતા નથી એટલે કવિ અદ્ભુત લખ્યું અરે માયા મોટી નાગણી પોતાના છોરુને ખા અરે એમાંથી જે ઉગરે અરે ઈ ફણીધર થા માયા મોટી નાગણી પોતાનું છોરુને ખાય એમાંથી ઉગરે ઈ ફણીધાર થાય હરિનો માર્ગ છે શિવરાનો નહીં કાયરનું કામ જો પ્રથમ પેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જ હોય ये कायरों की कारस्तानी नहीं ये वीरों की मिजबानी है यहाँ शर कटता है मगर झुकता नहीं झुकाने वाले खुद झुक जाते हैं वही तो गुलिस्तानी है वही तो गुलिस्तानी है माया परमात्मा ना शरणे जवा अद्भुत अद्भुत माया નું લક્ષણ બતાવ્યું છે ત્યારબાદ બ્રહ્મનું લક્ષણ બતાવ્યું છે બ્રહ્મ સત્ય છે જ્ઞાનમય છે અનંત છે અખંડ છે ભગવાનનું ધામ છે ત્યારબાદ વાસુદેવ ભગવાનનું લક્ષણ બતાવ્યું છે કોઈને નારાયણ કહે છે કોઈને વાસુદેવ કહે છે કોઈને સ્વતંત્ર એ ભગવાન સ્વતંત્ર છે સ્વપ્રકાશ છે અદ્ભુત અદ્ભુત જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પ્રભુના લક્ષણો બતાવ્યા છે ભગવાન નીલકંઠ રાજી થઈ ગયા સ્વામીજી એકનો પ્રશ્ન 5-5 વર્ષથી પૂછતા આવું છું કોઈ ઉત્તર આપી શક્યો નહીં ભગવાન નીલકંઠ જ્યારે આમ કહેવા લાગ્યા મુક્તાનંદ સ્વામી કે રાખો રાખો વણિરાજ તમારે તો હાથ વર્ષ થઈ ગયા છે મારી દાઢી ધોળી થઈ ગયા આવા પ્રશ્ન પૂછનારા કોઈ નથી આખીર ખૂબ એ થયું છે ભગવાન નીલકંઠે મને વિચાર કર્યો છે આવા સંતોના સંગે રહી મારા અવતરણ કાર્યનો પ્રારંભ કરું આમ વિચાર કરી ભગવાન નીલકંઠ લોજમાં રોકાનાર છે 7 વર્ષથી માથા પર રાખેલી જટાને ઉતારી છે લોજના પાદરમાં ભગવાન નીલકંઠનું નામ સરજુદાસ પડ્યું છે દાસત્વ ભક્તિનું પ્રતીક પૂરું પાડે છે મુક્તાન સ્વામી આજ્ઞા કરે સરજુદાસ વાસણ માંજે તો અનંત કરોડો બ્રહ્માંડનો માલિક વાસણ માંજે છે સરજુદાસ ભિક્ષા માંગવા જાઓ ભગવાન ભિક્ષા માંગવા જાય છે સરજુદાસ બર્તન ખલાસ થઈ ગયું દાંતણ બર્તન લેવા જાઓ અનંત કરોડો બ્રહ્માંડનો માલિક લોજના પાદરમાં પોદલા વીણવા જાય છે પણ આપણે સૌરાષ્ટ્રની સિસ્ટમ કે જ્યાં પોદલો હોય ને ત્યાં હાથીકડું ખૂતાડી દે રિઝર્વેશન કરેલો પોદલો કોઈથી લેવાય નહીં ભગવાન નીલકંઠ લોજના પાદરમાં જાય લાકડ હાથીકડા ખૂતાડેલા હોય ભગવાને વિચારે કર્યો કે આમનામ સામાન્ય ફણું રાખી તો આ દુનિયા મને પોદલાય નહીં લેવા જોઈએ તો બીજું શું કરવા દેશે મારે મારું ઐશ્વર્ય પ્રતાપ બતાવવું પડશે અને પછી લોજના પાદરમાં ભગવાન નીલકંઠે ઐશ્વર્યના વાવટાઓ છૂટા મૂક્યા છે પેલી નારીએ જે પોદલામાં હાથીકડું ખૂતાડ્યું હોય ત્યાં પોદલા પાસે લેવા જાય ત્યાં પોદલામાં 14 લોકની બ્રહ્માંડની રચનાના દર્શન થાય એ પોદલાથી ભાગીને બીજે પોદલે ત્યાં હાથીકું ઊંચું કરે ત્યાં પણ એ જ પોઝિશન આખીર આખા લોજમાં ધાક પડી ગઈ કોઈ નારી ગામના પાદરમાં પોદલા લેવા આવતી નથી બધું છાણ ભગવાન નીલકંઠ એકલા આવીને છે આખીર ભગવાન નીલકંઠ લોજમાં રહેતા થકા બાયો ભાઈઓની સભા જુદી કરી છે ગોખલો પુરાવ્યો છે અને ત્યાં રહેતા થકા ભગવાન નીલકંઠ અનેક પ્રકારના ચરિત્રો કર્યા છે આખીર ભગવાન નીલકંઠ ગુરુદેવ રામાનંદ સ્વામીને મળવા માટે ઉતાવળા બન્યા છે મુક્તાનંદ સ્વામી કીધું છે ગુરુદેવ તો ભુજ બિરાજ છે એક કામ કરો આપણે પત્ર લખીને પછી ગુરુદેવની આજ્ઞા થાય એમ કરજો પછી મયારામ ભટ્ટ દ્વારા મુક્તાનંદ સ્વામી અને ભગવાન નીલકંઠે પત્ર લખ્યો છે મયારામ ભટ્ટને ભુજ મોકલ્યા છે મયારામ ભટ્ટ પત્ર લઈને ભુજ પહોંચ્યા છે રામાનંદ સ્વામી ગંગારામ મલને ઘરે બહુ મોટી સભા ભરીને બેઠા હોય મયારામ ભટ્ટે બંને પત્રો આપ્યા છે પત્ર વાંચીને ગુરુદેવ રામાનંદ સ્વામી ખૂબ રાજી થયા છે અને કહેવા લાગ્યો હું વર્ષોથી કહેતો હતો હું તો ડુગડુગીનો વગાડનારો છું ખેલ ભજવનારા આવવાના બાકી છે લોજના પાદરમાં આવી ગયા છે અને ભગવાન નીલકંઠનો લખેલો પત્ર જ્યાં ખોલ્યો છે તેજમાંથી પત્રમાંથી તેજના પુંજો વહેતા થયા છે આખી સભા તેજથી બંબાકાર થઈ ગઈ છે ભગવાન નીલકંઠની તપસ્યા જોઈ
લખેલી તપસ્યા વાંચી અને ખરેખર ગુરુદેવ રામાનંદ સ્વામીના આંખમાં આંસુડા આવ્યા છે. વળતા રામાનંદ સ્વામી 2 પત્રો મોકલ્યા છે ભગવાન નીલકંઠ ઉપર અને મુક્તાનંદ સ્વામી પર. મુક્તાનંદ સ્વામીને કીધું છે કે વર્ણિરાજ હાચવવાની જવાબદારી તમારી છે. જ્યાં સુધી અમે ન આવીએ ત્યાં સુધી વર્ણિને હાચવીને રાખજો. અને ભગવાન નીલકંઠને કીધું છે તમારા શરીરને હાચવજો અને જ્યાં સુધી અમે ન આવીએ ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. સંતોને અષ્ટાંગ યોગની પ્રક્રિયા શીખવજો. બંને પત્ર લખી મયારામ ભટ્ટને આપ્યા છે. મયારામ ભટ્ટ લોજ આવ્યા છે. બંને પત્રો વાંચી મુક્તાનંદ સ્વામી અને ભગવાન નીલકંઠ રાજી થયા છે. અંતમાં એવું લખ્યું હતું કે અમે વૈશાખ મહિનામાં જ્યારે પીપળાણા આવશું ત્યારે તમને તેડાવી લેશે. આખીર ચૈત્ર ગયો, વૈશાખ ગયો, હજી ગુરુદેવ રામાનંદ સ્વામી ન પધાર્યા. ભગવાન નીલકંઠ વિચાર કરવા માંડ્યા હજી ગુરુદેવ કેમ ના આવ્યા. આખીર થોડોક અડધો વૈશાખ ગયો હશે એ જ વખતે જેઠ માસ આવ્યો અને ગુરુદેવ રામાનંદ સ્વામી પીપળાણા પધાર્યા છે. સંદેશો મોકલ્યો છે અમે પીપળાણા આવી ચૂક્યા છીએ, બધા દર્શન કરવા માટે આવજો. અને સંદેશો મળતાની સાથે મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠ પીપળાણા ગયા છે. ગુરુદેવ રામાનંદ સ્વામીનો યોગ થયો છે. બાતમાં ઘાલીને મળ્યા છે. બ્રહ્મ અને પરબ્રહ્મનું અદ્ભુત મિલન થયું છે. ગુરુ અને શિષ્યનું પહેલું મિલન પીપળાણાની ધરતી ઉપર થયું છે. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, પુષ્પની વૃષ્ટિ કરી છે. અને તમામ ભક્તોને સંબોધીને ગુરુદેવ રામાનંદ સ્વામી બોલ્યા વર્ષોથી જેની રાહ જોતા હતા એ આવી ગયા છે. હવે ગુરુદેવ રામાનંદ સ્વામી સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. સંવત 1857 કાર્તિક સુધી એકાદશી દિવસે ભગવાન નીલકંઠને ભાગવતી દીક્ષા આપી છે. સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ 2 નામ પડ્યા છે. હવે ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીને લઈને સોરઠના ગામડે ગામડે વિચરણ કરે છે અને વિચરણ કરતા કરતા ભગવાન શ્રીની સ્વરૂપની ઓળખાણ કરાવે છે. આ સહજાનંદ સ્વામી સ્વયં સર્વોપરી ભગવાન છે. આખીર ફરતા ફરતા જેતપુર આવ્યા છે. ઉંદડ ખાતરે ભવ્ય સ્વાગત કર્યું છે અને એક વખતનો સુમાર હોય ભગવાન નીલકંઠ ઉંદડ ખાતરના દરબારમાં બેઠા હોય ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન નીલકંઠ પાસે આવ્યા છે. આવીને કહેવા લાગ્યા સહજાનંદ સ્વામી મારે તમને એક વાત કહેવી છે, માનશો? અરે ગુરુદેવ આપ આજ્ઞા કરો, ન માનું તે દિવસે પૃથ્વી રસા તાળ જતી રહી. બોલો ગુરુદેવ શી આજ્ઞા છે? રામાનંદ સ્વામી કીધું છે કે વર્ણિરાજ સહજાનંદ સ્વામી હવે મારી અવસ્થા થઈ છે, આ ગાદી આપ સંભાળો. ભગવાન સહજાનંદ સ્વામી હાથ જોડી ગુરુદેવ રામાનંદ સ્વામીને કીધું ગુરુદેવ ગુરુની આજ્ઞા પાળવી શિષ્યનું પરમ કર્તવ્ય છે, પણ આપની આજ્ઞા હું નહીં પાળી શકું. કેમ? આ આજ્ઞા પાળતા ધન અને નારીનો યોગ થાય અને ધન નારીનો યોગ થતા મોટા મોટા મુક્ત આત્માઓ પણ પોતાની સ્થિતિ થકી ડોલી ગયા છે. માટે ગુરુદેવ આપ જે કહો છો એ પાળીશ, પણ આ આજ્ઞા હું નહીં પાળી શકું. અને એ જ વખતે ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું સહજાનંદ સ્વામી તમારી વાત સાચી છે. ધન અને નારીનો યોગ મુમુક્ષુ પુરુષોને બંધન કરે, મુક્તને પણ બંધન કરે. પણ સહજાનંદ સ્વામી હું તમને બરાબર પહેચાની ગયો છું. જ્યારથી લોજમાંથી તમારો પત્ર ભુજમાં આવ્યો છે ને ત્યારથી હું તમને પહેચાની ગયો છું. તમે મુમુક્ષુ નથી, તમે મુક્ત નથી. તમે તો બંનેને મુમુક્ષુ અને મુક્તને ઉપાસના કરવા યોગ્ય સ્વયં પુરુષોત્તમ નારાયણ છો. એક નારી તો શું હજારો નારીઓની મધ્ય રહ્યા છતાં નિર્વિકાર રહ્યો એ તત્વ તમે છો. ભગવાન સહજાનંદ સ્વામીએ મનમાં વિચાર કર્યો જે વાતને છુપાવવા માંગતો તો એ વાતને ગુરુદેવ જાણી ગયા છે. હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. આખિર ભગવાન શ્રીએ હા પાડી છે. ભગવાન શ્રીએ જ્યારે હા પાડી એ જ વખતે મયારામ ભટ્ટને ગુરુદેવ રામાનંદ સ્વામી કીધું છે ભટ્ટજી શુભ મુહૂર્ત જવો. ભટ્ટજીએ ટીપણું ખોલ્યો છે. શુભ મુહૂર્ત આવ્યું છે. સંવત 1858 કાર્તિક સુધી એકાદશીનું મુહૂર્ત આવ્યું છે. દેશાંતરમાં પત્રિકાઓ મોકલાણી છે. કાર્તિક સુધી એકાદશીનો દિવસ આવ્યો છે. આખા જેતપુરના યુદ્ધના ધોરણે શણગાર્યું છે. ઘરે ઘરે રંગોળીઓ પુરાણી છે. આખું જેતપુર હાંકડું કર્યું છે. એકાદશીનો દિવસ છે. યજ્ઞશાળામાં ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામીને બાજુમાં લઈને બેઠા છે. આજે ભગવાન શ્રી તો ખૂબ આનંદમાં છે. ગુરુદેવ રામાનંદ સ્વામી પણ ખૂબ આનંદમાં છે. ગુરુદેવ રામાનંદ સ્વામી ભગવાન શ્રીને કહે છે કે સહજાનંદ સ્વામી માગો માગો, આ જે માગો એ આપવા તૈયાર છો. અને એ જ વખતે ભગવાન શ્રીના મુખમાંથી અદ્ભુત શબ્દો નીકળ્યા. સંપ્રદાયના પ્રસિદ્ધ 2 વરદાન છે કે તમારા આશ્રિતના પ્રાર્થમાં રામપત્ર હોય તો મને આવે, તમારો આશ્રિત અન્ન વસ્ત્રનો આશ્રય કરીને કોઈ દુખી ન થાય. અંતકાળ મહાન વિકટ છે. રૂવાડે રૂવાડે વિષયો ડંખ મારતા આટલી વેદના થતી હોય છે. તમારા આશ્રિતના પ્રાર્થમાં એ લખ્યું હોય તો એના બદલે મને રૂવાડે રૂવાડે કરોડો વિષયો ડંખ મારતા હોય એટલી વેદના થાય, પણ તમારા આશ્રિતને એ વેદના ન થાય. એને તો માખણમાંથી મવાડો કાઢે એમ કાઢીને મારું દિવ્ય ધામ.
રામાનંદ સ્વામી ઉભા થઈ ગયા. ભગવાન સહજાનંદ સ્વામીના મોઢા આડો મુખારવિંદ આડો હાથ રાખી દીધો. રખ્યો સહજાનંદ સ્વામી રખ્યો. મનમાં જો આગળ શું માગશે. ભક્તો યાદ રાખજો, રામાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા પછી સુખી છે એમ નહીં. એ તો બધીને લીલા કરી, બાકી તો અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા હતા. આજે ભગવાન શ્રી યજ્ઞશાળામાં બેઠા છે. ભક્તોને ખૂબ આનંદ છે. મનમાં વિચાર કર્યો, આજે ભગવાન શ્રી પ્રસન્ન છે, માગી લઈએ. અને એ જ વખતે ભક્તોએ ભગવાનની સ્તુતિ કરી છે. અમી ભરેલી નજરું રાખો. આજે આપણે પણ ભગવાન પાસે પ્રાર્થના કરો. આજે ભગવાન ગાદીએ બેસવાના. અમી ભરેલી નજરું રાખો, નારાયણ સાંભળી પરમાત્માએ મંદ હાસ્ય કર્યું છે. મંદ હાસ્યને નિરખવા માટે જાણે કે ત્રિલોકી પાગલ બની છે. આજે ગાયો થનગનાટ ભૂલી છે, અશ્વો હણાટી ભૂલ્યા છે, હાથીઓ પાણી ઉછાળવાનું ભૂલ્યા છે, સિંહો ગર્જના કરવાનું ભૂલ્યા છે, વીજળી ચમકવાનું ભૂલી ગઈ, મેઘ ગર્જવાનું ભૂલ્યો છે, લેખકો લખવાનું ભૂલી ગયા, કવિઓ કીર્તનો ભૂલ્યા છે, બાળકો યુવા પણ ભૂલ્યા છે, બાળકો ભોળા પણ ભૂલ્યા છે, વડીલો અહંકાર ભૂલ્યા છે, યુવાનો ગુમાન ભૂલ્યા છે, કોયલો આજે ટહુકારા ભૂલી છે, મયુરો આજે નર્તન ભૂલ્યા છે, પવન આજે ફૂંકાવાનું ભૂલી ગયો છે. અને એ જ વખતે સંવત 1858 કાર્તિક સુધી એકાદશીના દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીનો અભિષેક કરી પોતાના સ્થાને બિરાજમાન કરી સાલ ઓઢાડી પોતાનું સ્થાન અર્પણ કર્યું છે. અને એ જ વખતે ત્યાં રહેલા તમામ ભક્તોએ જય ઘોષ કર્યો છે. બોલીએ સહજાનંદ સ્વામી મહારાજ નારાયણ મુનિ દેવની જયનાથ સુતાની સાથે ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. જય હો જયનાથ દાદાની બધા ભાનમાં આવ્યા છે. આજે ગયો થનગાટ કરવા લાગી છે, હાથીઓ પાણી ઉછાળવા લાગ્યા છે, અશ્વો હણાટ કરવા લાગ્યા છે, સિંહો બ્રહ્માંડ ફાટવાની ચારે બાજુ જય હો ના નાદો થવા લાગ્યા. આવજે જોરદાર તાળીઓ બજાવીએ. આજે ભગવાનનો અભિષેક પહોંચ્યો. આજે મેઘ ગર્જના કરવા લાગ્યો છે, આકાશમાં વીજળી ચમકવા લાગી છે, વૃક્ષો ડોલવા લાગ્યા છે, લતાઓ આમથી તેમ ખીલવા લાગી છે. આજે અખિલ ભુવનનો નાથ જયપુરમાં રાજાધિરાજ ગાદીએ બેઠો છે. આજે પક્ષીઓ કિલકાટ કરવા લાગ્યા છે, કોયલો આજે ટહુકારા કરવા લાગી છે, મયુરો આજે નર્તન કરવા લાગ્યા છે. આજે સૌ કોઈને આનંદ છે, એટલો બધો આનંદ છે.
પરને આંગણે અરે ઈ તો પંચન વર્ષા બે અરે જ્યારે અમૃતનો ચિંથોરી લાંચ કરશો
પૂજ્યપાદ ગુરુ જેવા અને પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામી જેવા મહાસમર્થ સંતો હોય અને જ્યારે વ્યાસપીઠ ઉપર બેસી અને કથા કરતા હોય, ભગવાનને અખંડ ધારી અને ભગવાનને પોતાના અંતરમાં ઉતારીને જ્યારે વ્યાસપીઠ ઉપર બેસી અને પોતાના મુખ કમળમાંથી ભગવાનની કથા વાર્તા રૂપી ગંગાને જ્યારે વહેવડાવતા હોય ને, ત્યારે ભગવાન અક્ષરધામના અધિપતિ સ્વયં શ્રીજી મહારાજને આ સભા મંડપમાં હાજર થવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આજે ભક્તો એનો હાબેહૂબ નમૂનો આપણે જોઈ લીધો. ભક્તો હસમુખભાઈ જેવા વડીલ ભક્તો પણ મસ્ત બનીને ભગવાનની મૂર્તિમાં તલ્લીન બનીને પોતાની આ લોકની લાજ મર્યાદા છોડીને નાચતા હતા. જોઈને કેવા દિવ્ય બની રમેશભાઈ ઠક્કર, એ બધાને ભક્તો મૂર્તિનો તાન છે. અને ભક્તો જ્યારે એવા સંતોનો જ્યારે સમાગમ પ્રાપ્ત થાય ને, ત્યારે ભક્તો દેહ ભાન ભૂલી જતા હોય છે. આ ભક્તો અત્યારે આ મહોત્સવના એક દિવસ પહેલાની ઘટના તમને કહું. ડોંબિવલીની કથા, પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામીની ડોંબિવલીની કથા 1 થી 5 તારીખ સુધી આપણે મેદાનમાં રાખવાની હતી. સત્ય ઘટના તમને કહું, પણ પૂજ્ય ગુરુની આજ્ઞા થઈ કે આપણે મેદાનમાં નથી રાખવી, મંદિરમાં જ કરી નાખો. અને ભક્તો મંદિરમાં કથા કરી અને 1 તારીખથી 5 તારીખ સુધી વરસાદે બોથરાટી બોલાવી. વરસાદ કે મારું કામ જો કથા ગ્રાઉન્ડમાં કરી હોત તો કથા આખી કેન્સલ કરવી પડી હોત. અને ભક્તો આ કથા આપણે હોલમાં કરવાના હતા અને પૂજ્ય ગુરુએ કીધું કે આપણે કથા ગ્રાઉન્ડમાં કરવાની છે. અને આગલા દિવસ સુધી 6 તારીખ સુધી ધોધમાર વરસાદ, અને આ ગ્રાઉન્ડમાં જો કથા આપણે કરીએ છીએ તો આ ગ્રાઉન્ડ છલોછલ ભરાઈ જાય પાણીથી. અને દિનેશ ભગત ટેન્શનમાં બીમાર પડી ગયા હતા, આ બાજુ પ્રેમ સ્વામી બીમાર. બંનેને પૂજ્ય ગુરુએ કીધું કે તમે ચિંતા નહીં કરો, વરસાદ નહીં આવે, શ્રીજી મહારાજનું કામ શ્રીજી મહારાજ સ્વયં કરશે. અને ભક્તો આપણે જોઈ રહ્યા છીએ વરસાદનું ટીપું એ નથી, નકા સાંજ પડે ને ગાજવીજ સાથે વરસાદ થતો હતો. ભક્તો આવા સમર્થ સંતો આપણને પ્રત્યક્ષ પ્રાપ્ત થયા છે. ભગવાન સ્વામિનારાયણે જે વાત અંત્યના બીજા વચનમાં કરી કે મહારાજ કે જેને પરમ કલ્યાણ કહીએ, પરમ મોક્ષ કહીએ, પરમ ગતિ કહીએ, મરીને મુક્તિ નહીં પણ આપણને સતે દેહ મળી છે. આ દેહને મૂક્યા પછી જેને પામવાના હતા ભક્તો એ સતે દેહ મળ્યા છે. ભક્તો આવા સંતોનો યોગ અને આવા સંતોની પહેચાન જ્યારે અમારા રમેશ ભગતને થઈ, રમેશભાઈ પટેલ અને એના સમસ્ત પટેલ ગ્રુપ, દિનેશભાઈ, રમેશભાઈ, બધા ભક્તોએ સંકલ્પ કર્યો છે કે આવતા વર્ષે ભવ્યથી ભવ્ય મોટામાં મોટી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામીની કથા સંપ્રદાયમાં વખણાય એવી ઘાટકોપરનું હૃદય સમાન માણેકલાલ ગ્રાઉન્ડમાં કરવી છે. તો ભક્તો એ સંકલ્પને આપણે વધાવી લેતા રમેશ ભગતને અહીંયા ઉપર સ્ટેજ ઉપર આઉટ કરીશ અને પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી એને આશીર્વાદનો હાર પહેરાવશે અને એનો સંકલ્પ સિદ્ધ થાય. રમેશ ભગત આવી જાઓ. પૂજ્ય સ્વામી એને આશીર્વાદનો હાર પહેરાવી અને એનો સંકલ્પ સિદ્ધ થાય. આવતા વર્ષે ભવ્ય રીતે આ મુંબઈનું હૃદય કહેવાય ઘાટકોપર, અને ઘાટકોપરનું હૃદય માણેકલાલ ગ્રાઉન્ડ કહેવાય. એ માણેકલાલ ગ્રાઉન્ડની અંદર પૂજ્યપાદ ગુરુની ભવ્ય રીતે કથા, ભવ્ય મહોત્સવ. અને સંકલ્પ એવો છે કે 7 દિવસ સુધી સંપ્રદાયના ધણી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજને રોકવા છે અને દિવસમાં 2 વાર એમની ઝાંખી થાય એવા દર્શન એમને કરવા છે. એવા યુવાનો એમને આપણે જોરદાર તાળીઓનાથી વધાવી લેશું. અત્યારે વાલા ભક્તજનો, જ્યારે પટ્ટાભિષેક આપણે ભગવાન શ્રી હરિ ગાદી ઉપર બેઠા એનો પટ્ટાભિષેક મહોત્સવ એને માણવાનો છે, ત્યારે ભગવાન શ્રી હરિનો પટ્ટાભિષેક કરવા માટે પટ્ટાભિષેક મહોત્સવના મુખ્ય યજમાન શ્રી એવા પરમ ભક્ત ભીખુભાઈ નારાયણભાઈ દાઢી તથા પરમ ભક્ત લાલજીભાઈ નારાયણભાઈ દાઢી ઘાટકોપર બંને ભક્તો ઉપર પધારશે. આ બાજુ સ્ટેજની ડાબી બાજુ આવી અને પોતાના હાથ ધોઈ અને ઉપર પૂજ્યપાદ કોઠારી સ્વામી, સરદાર મંદિરના કોઠારી સ્વામી, એમના વરદ હસ્તે ઠાકોરજીના અભિષેકની અંદર જોડાશે. બંને ભક્તો આ બાજુ હસ્ત પ્રક્ષાલન કરી અને ઠાકોરજીના અભિષેકની અંદર જોડાય. સાથે પટ્ટાભિષેકના સહયજમાન શ્રી એવા અમારા કરશનભાઈ પચાણભાઈ વાગડા થાણા એ પણ પધારશે અને અત્યારે પટ્ટાભિષેકના અભિષેકની અંદર જોડાશે. અત્યારે જનમંગલ સ્તોત્રની સાથે પાર્ષદોના સુમધુર કંઠે આપણે અભિષેકને માણવાનો છે. તો આવો ભાવ અને પ્રેમથી અભિષેકના દર્શન અને અભિષેકને માણીએ પૂજ્યપાદ કોઠારી સ્વામીના વરદસ્તે બંને ભક્તોના સાનિધ્યમાં. નમો નમઃ શ્રી હરે બુદ્ધિદાય દયાવતે સત્ય ધર્માંગજાતાય ભક્ત કલ્પદ્રુમાય ચ સુગંધ પુષ્પહારાદે ગુરુદેવોપહારતે સંપૂજિતાય ભક્તોઃ સુતાંબરધરાય ચ નામસ્તોત્તરશતં ચતુર્વર્ગમ વિત્સતા સદ્ય ફલપ્રદં ગૃણાં તસ્ય વક્ષ્યામિ સત્પતે અસ્ય શ્રીજન્મકલાચસ્ય
श्रीहरिस्तोत्रशतनाम स्तोत्रमन्त्रस्य शतानन्दम् ऋषि अनुष्ठितछन्दम् धर्मनन्दनशीलदेवता धार्मिकायते विजयम् बृहद्वृतधरैते शक्तिः भक्तिनन्दनैते तिलकम् चतुर्वर्गसुवर्धे जपे विनियोगम् वनलेशगमनीयदर्शनम् मन्दहासवचराननाम्बुजम् સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી એવા કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગામી ઘાટકોપર એ પણ અભિષેકની અંદર જોડાશે. આવો લક્ષ્મણભાઈ, કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગામી આ બાજુ હાથ ધોઈ અને અભિષેકની અંદર પૂજ્ય સંતો સાથે જોડાશે. જેટલા યજમાનો છે સ્ટેજના આગળના ભાગમાં બેસી જાજો. અભિષેક કરી અને સ્ટેજના આગળના ભાગમાં બેસતા જાજો. સાથે ધર્મકુળ ઉતારના યજમાન એવા વિજેશભાઈ રવજીભાઈ સાંઢા ઘાટકોપર, વિજેશભાઈ અને એમના પિતાશ્રી બંને ભક્તો અત્યારે આવશે અને ઠાકોરજીના અભિષેકની અંદર જોડાશે. કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો મહોત્સવના મુખ્ય યજમાન એવા કમલેશભાઈ લક્ષ્મણભાઈ ગામી, ધર્મકુળ ઉતારના યજમાન એવા વિજેશભાઈ રવજીભાઈ સાંઢા. રાધા કૃષ્ણેષ્ટ દેવતઃ યજમાનો આગળના ભાગમાં બેસી જાઓ. હા બસ ત્યાં જ બેસી જાઓ. બસ વાદ્યતિ ભીષણઃ થોડાક નજીક આવી જાઓ. નજીક આવી જાઓ. બસ. તીવ્ર વૈરાગ્ય આસ્તિકઃ ક્ષમાનિધિ સદો નિદ્રો જ્ઞાનનિષ્ઠસ્તપઃ પ્રિયઃ સિદ્ધેશ્વરઃ સ્વતંત્રશ્ચ બ્રહ્મ વિદ્યા પ્રવર્તકઃ. કથાના યજમાન શ્રી એવા દિનેશભાઈ ધનજીભાઈ બારવડિયા પોતાના પિતાશ્રી સાથે અત્યારે અભિષેકની અંદર જોડાશે. પ્રશાંત મૂર્તિર નિર્દોષો સુર ગુરુવાદિ મોહન અતિ કારુણ્ય નયન. રમેશભાઈ નિસર તથા હિંમતભાઈ લાખાણી બંને ભક્તો પણ અભિષેકની અંદર જોડાશે. રમેશભાઈ નિસર અને હિંમતભાઈ રવજીભાઈ લાખાણી. સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા. આવતા વર્ષે જેણે પૂજ્યપાદ ગુરુની ભવ્ય કથા કરાવવાનો સંકલ્પ કર્યો છે એવા રમેશભાઈ પટેલ ઘાટકોપર એ પણ અભિષેકની અંદર જોડાશે. આવો રમેશભાઈ. સતશાસ્ત્ર દસમઃ સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચા સ્થાપન કરઃ. ધર્મકુળ પૂજનના યજમાન એવા હરેશભાઈ ધનજીભાઈ સુથાર તથા નિતેશભાઈ મુરજીભાઈ ભરસાડિયા ઘાટકોપર બંને ભક્તો પણ અત્યારે આવશે અને આ અભિષેકની અંદર જોડાશે. ધર્મકુળ પૂજનના યજમાન હરેશભાઈ ધનજીભાઈ સુથાર તથા નિતેશભાઈ મુરજીભાઈ ભરસાડિયા. પ્રવર્તક શોભાયાત્રાના યજમાન ચિરાગભાઈ દિનેશભાઈ ઠક્કર તથા આનંદભાઈ રમેશભાઈ ઠક્કર. સાધુ વિપ્ર પ્રપૂજક શોભાયાત્રાના યજમાન ચિરાગભાઈ દિનેશભાઈ ઠક્કર તથા આનંદભાઈ રમેશભાઈ ઠક્કર બંને ભક્તો પણ આવશે અને અભિષેકની અંદર જોડાશે. અભિષેક કરીને બધા જ યજમાનશ્રીઓ આગળના ભાગમાં સ્ટેજના આગળના ભાગમાં બેસી જાજો. રાસોત્સવના યજમાન પ્રકાશભાઈ રઘુભાઈ ભરસાડિયા ઘાટકોપર, સંત પૂજનના યજમાન શ્રી પર્વતભાઈ લીરાભાઈ વાગડા, વીરાભાઈ લખધીરભાઈ ગારિયા તથા હેમરાજભાઈ પટેલ વિક્રોલી. ગંગારામ ભગત ઉપસ્થિત છે. ગંગારામ ભગત આવી જાય. પર્વતભાઈ લીરાભાઈ વાગડા, વીરાભાઈ લખધીરભાઈ ગારિયા. જે ભક્તોનું નામ બોલાણા ઝડપથી આવવા માંડો. ઉદાર સહજાનંદ પોથયાત્રાના યજમાન મુકુંદભાઈ ઘાટકોપર, મહેશભાઈ પ્રજાપતિ થાણા, મહેશભાઈ બારવડિયા સાંતાક્રુઝ. પોથયાત્રાના યજમાન શ્રી મુકુંદભાઈ ઘાટકોપર, મહેશભાઈ પ્રજાપતિ થાણા તથા મહેશભાઈ બારવડિયા સાંતાક્રુઝ. નૈષ્ઠિક વ્રત ફૂલદોલ ઉત્સવના યજમાન ગોવિંદભાઈ સાંઢા પવઈ, સત્ય ગોવિંદ ભગત સાંઢા પવઈ. સાઉન્ડ સિસ્ટમના યજમાન રમેશભાઈ નરસિંહભાઈ મુંજાત, રાજુભાઈ નરસિંહભાઈ નોર તથા અશોકભાઈ નરસિંહભાઈ નોર ખાર. સાઉન્ડ સિસ્ટમના યજમાન રમેશભાઈ નરસિંહભાઈ મુંજાત, રાજુભાઈ નરસિંહભાઈ નોર, ભાઈ નરસિંહભાઈ નોર ખાર. ધર્મકુળ ભોજનના યજમાન શ્રી સંગ્રામભાઈ નાથાભાઈ કોણિયા ઘાટકોપર, સંગ્રામભાઈ નાથાભાઈ કોણિયા ઘાટકોપર. ધર્મકુળ ભોજનના યજમાન શ્રી શોભાયાત્રાના સહયજમાન શ્રી રમેશભાઈ ધનજીભાઈ કારોત્રા ઘાટકોપર. કુલારના યજમાન શ્રી પ્રભુભાઈ બેચરભાઈ બારવડિયા, રમેશભાઈ રણછોડભાઈ બારવડિયા સાંતાક્રુઝ. જે ભક્તોનું નામ બોલાણા ઝડપથી આવી જાઓ.
પ્રભુભાઈ બેચરભાઈ બારવડિયા, રમેશભાઈ રણછોડભાઈ બારવડિયા, સાંતાક્રુઝ. પત્રિકાના યજમાન શ્રી વાલજીભાઈ દેવરાજભાઈ ચંદાદ, ઘાટકોપર. પુણ્ય શ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપા બેનરના યજમાન શ્રી જિગ્નેશભાઈ ફટક, ઘાટકોપર. ફટાકડાના યજમાન શ્રી એવા કાંતિલાલભાઈ ખેતસીભાઈ ચૌધરી, ઘાટકોપર. લાલજી મહારાજ શ્રીના વસ્ત્રોના યજમાન શ્રી ધીરજભાઈ હરજીભાઈ ડુબરિયા, ઘાટકોપર. યહ પઠે શૃણુયાત્સત્યા ત્રિકાલં શ્રાવયે ચ વા એતસ્ય તુ પાપાની નશ્યયુઃ કિલ સર્વશઃ. હસમુખભાઈ ગોર અને રમેશભાઈ ઠક્કર અને ભક્તો પણ આવશે. સાથે પંકજભાઈ મેતલિયા અને ભક્તો આવી અને અભિષેકની અંદર જોડાશે. હરિ પ્રસાદત ભૂત પ્રેત પિશાચાના ડાકી બ્રહ્મરક્ષ. જયસી બાપા કુર્લા અને નાથાભાઈ કુર્લા બંને ભક્તો પણ આવશે અને અભિષેકની અંદર જોડાશે. ઝડપથી આવવા માંડો. અભિચારો રિપુકૃતો રોગશાનિપદ્રવ. જયંતિ બાપા અને નાથાભાઈ આવો. નશ્યત્યેવ ન સંશય દશાવૃત્યા પ્રતિદિનમ અસ્યાભિષ્ટં સુખં ભવેत्. ગૃહે વિદ્યાવિષ્ટાભિ પઠનીયમિદં તતઃ પઠનીયમિદં તતઃ પઠનીયમિદં. ઘનશ્યામ શ્રી કૃષ્ણ શિવાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન જીતેન્દ્રિયો જીતાહાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક. દિનેશભાઈ રાણા એ પણ જોડાશે અભિષેકની અંદર. ધ્યાનનિષ્ઠ તપઃ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર કારુણ્યનયનઃ ઉદ્ધમાનવપ્રવર્તકઃ મહાવ્રત સાધુશીલઃ સાધુ વિપ્ર પ્રપૂજકઃ અહિંસયજ્ઞપ્રસોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વાર્થજીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી. માંડણભાઈ ઉપર આવશે અને અભિષેકની અંદર જોડાશે. માંડણભાઈ આવી જાઓ. બુદ્ધિદાતાતિ પાવન માંડણભાઈ પટેલ. બ્રહ્મધામ દર્શકશ્ચાપરાજિત આસમુદ્રાંત સત્કીર્તિ શ્રી સર્વોપકાર ઠાકોરજીના પટ્ટાભિષેકની આરતી. ઉપશમ